જૂનાગઢ પોલીસે શંકાના આધારે માણાવદરથી 1,57,600ના દારૂ સહિત એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ શહેર રેન્જ પોલીસ મહાનિરીક્ષક એસપી રાજકુમાર સાહેબ શ્રી તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સાહેબ નિલેશ ઝાંઝડિયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક કેશોદ ઇન્ચાર્જ BC વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ્પેક્ટર MK મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નાગાભાઈ આલામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ ગીગાજી તથા ડોબરો કોન્સ્ટેબલ ગોપાલભાઈ હીરાભાઈ વગેરે માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનેરા કોલેજ પાસે વાહન ચેકિંગ કરતા હતા। તે દરમિયાન 23:30 કલાકે બાટવા તરફથી એક 4 વ્હીલ કાર આવતી હોય જેને રોકવાનો પ્રયાસ કરતા રોકાઈ નહીં, જેને નંબર GJ11TT 0565 જોવા આવેલ। તેમાં દારૂની હોવાની શંકા પડતા ગાડી વંથલી તરફ ભાગતી હોય, જેથી અમોએ વંથલી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય। અમો તેની પાછળ છીએ એવી જાણ કરતા વંથલી પોલીસ સ્ટાફ વંથલી નદી કાળવાના પુલ પાસે SI પેથાભાઈ લખમણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નારાયણભાઈ તથા અરુણભાઈ નાનાલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મનસુખભાઈ તથા સંજયભાઈ રામાભાઈ તેઓ PCR ગાડી તથા એક ટ્રક ઉભો રાખી રોડ બ્લોક કરી ઉભેલ હોય, જેટલી સદરહુ યુટિલિટી જવાનો રસ્તો ન હોય, ચાલકે પોતાની ગાડી ઊભી રાખી સદર ગાડીની અંદર તરપ્રાંત ઇંગ્લિશ દારૂ પેટી નંબર 41 કુલ બોટલ નંગ 492 કિંમત ₹1,47,600 તથા બિયર પેટી નંગ 4 કુલ ટીન નંગ 96 કિંમત ₹9600 તથા કારની કિંમત ₹3 લાખ મળી કુલ 4,57,000 પૂરાનો મુદ્દામાલ તથા આરોપી રાજુ ગોગન સામડાને પકડી પાડેલ છે। ગઈકાલ તારીખ 22ના રોજ રાત્રિના 23:00 વાગે અમે પાનેરા કોલેજ પાસે વાહન ચેકિંગમાં હતા, જે દરમિયાન બાટવા રોડ ઉપરથી એક પૂરપાટ ઝડપે યુટિલિટી કાર વાહન આવેલ, જેને રોકાવતા નહીં રોકેલ અને એ વંથલી તરફ ભાગેલ, જેનો પીછો કરતા વંથલીના કાળવા પુલ પાસે પકડાઈ ગયેલ, જેમાંથી એક આરોપીને જે તે સ્થળેથી અમે પકડી પાડેલ છે। ટોટલ મુદ્દામાલ 1,57,000નો ઇંગ્લિશ દારૂ મળેલ, સાથે એને યુટિલિટી વાહન કુલ મુદ્દામાલ 5,57,000નો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડેલ અને બીજો આરોપી નાસી ગયેલ છે। બ્યુરો રિપોર્ટ, જૂનાગઢ।